विद्यार्थी मित्रों विषय सामाजिक विज्ञान धोरण 6 નું ચેપ્ટર 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું ચેપ્ટર 6 જે મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશે વિશેષ માહિતી મેળવીશું। રવિવાર હોવાથી સોસાયટીના 100 બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા। ભવ્ય અને ઝડપે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો। જલ્પ બોલ્યો કિંગ। સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો। કિંગ પડ્યો એટલે જલ્પે બેટિંગ માંગી। બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો, સિક્કા પર આવેલી સિંહની આકૃતિ એટલે કિંગ। સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે। આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો। ભારતે તેની રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો રવિવાર હોવાથી સોસાયટીમાં 100 બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા માટે ભેગા થયા હતા। ભવ્ય અને ઝડપે ટીમ પાડી બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે તેમણે શું કર્યું હતું? સિક્કો ઉછાળ્યો હતો અને જલ્પ બોલ્યો કિંગ। સિક્કો હવામાંથી નીચે જમીન પર પડ્યો। કિંગ પડ્યો એટલે જલ્પે શું માંગી હતી? બેટિંગ। અને બાજુમાં ઊભેલો હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યો, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કે કિંગ। સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે। આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો। ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર કરેલ છે। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા તસવીર નિહાળી શકો છો, 6.1ની તસવીર નિહાળી શકો છો। એમાં કયું ચિહ્ન દર્શાવેલું છે વિદ્યાર્થી મિત્રો? તો 4 સિંહની આકૃતિ છે। પાછળ આપણને એક સિંહ દેખાતો નથી। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 3 સિંહની નહીં પરંતુ 4 સિંહની આકૃતિ છે, જે એક પાછળ છે અને નીચે તમે જોઈ શકો છો વચ્ચે અશોક ચક્ર આવેલું છે અને એક વૃષભ અને ઘોડો આપેલા છે। એની પણ નિશાની તમે 6.1માં તસવીરમાં નિહાળી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું મૌર્ય વંશ સ્થાપક અને શાસક। ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક ઈસવીસન પૂર્વે 321થી એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 297 સુધીનો રહ્યો હતો। બાળપણમાં રાજાની રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્તે ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી। ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી તેમણે સંભાળી લીધી અને આ રીતે મૌર્ય વંશની સ્થાપના કરી। ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ કોને મળ્યો હતો? ચંદ્રગુપ્તને મળ્યો। ચાણક્ય દ્વારા લખેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું કે તેમના બાળપણમાં રાજાની રમતમાં ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટલ્ય ગોત્રના આચાર્ય કોણ હતા? વિષ્ણુગુપ્ત ચાણક્ય તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હતી। ચાણક્યની તાલીમની મદદથી તેમજ તેમના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન 321માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાદી તેમણે સંભાળી હતી અને આ રીતે તેમણે મૌર્ય વંશની સ્થાપના કરી। ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ કોને મળ્યો છે? ચંદ્રગુપ્તને મળ્યો હતો। આમ ચાણક્ય દ્વારા લખેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથોમાંથી તે સમયની શું છે? રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે। ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદ્દીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું ગ્રીક રાજા
સેલ્યુકસનિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જેવા કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ તેમણે સેલ્યુકસે પોતાની પુત્રી હેલેના ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજદૂત મેગસ્તીનીસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન તેમણે મેગસ્તીનીએ લખેલ પુસ્તક કયું હતું? ઇન્ડિકા. એમાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેમના વહીવટ વિશેની અગત્યની તેમજ આધારભૂત જાણકારી એટલે કે માહિતી પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રીક રાજા કોણ છે? સેલ્યુકસનિકેતરને હરાવે છે અને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જેવા કે કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને એટલે કે આકર્ષિત થઈને સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનને ચંદ્રગુપ્ત સાથે પરણાવી દીધી એટલે કે લગ્ન કરાવી દીધા. પોતાના રાજદૂત મેગસ્તીનીસને તેના દરબારમાં મોકલ્યો. ત્યારબાદ પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્તીનીસે લખેલું પુસ્તક કયું હતું? ઇન્ડિકા. તો વિદ્યાર્થી મિત્રો, મેગસ્તીનીસે લખેલું કયું પાઠ્ય પુસ્તક હતું એમ તમને પૂછાય તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇન્ડિકા. જે મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટી વિશેની અગત્યની તેમજ આધારભૂત જાણકારી એમાંથી પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું રાજ્ય વિસ્તાર. ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા ગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાં રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા અને વાયવ્યમાં છેક સુધી એટલે કે રાજ્ય વિસ્તાર. તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા તેમજ ચાણક્યની રાજનીતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં તેમજ સમગ્ર ભારત પર એક વર્ચસ્વ એવું સાર્વભૌમત્વ સત્તા સ્થાપવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારતમાં પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા ગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાં રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના જે ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું શું કર્યું હતું? નિર્માણ કરાવ્યું હતું. દક્ષિણ ભારતમાં કયા રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો? કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ કહી શકાય અને વાયવ્યમાં છે પશ્ચિમ, ગાંધાર, અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે નકશામાં જોશું મૌર્ય સામ્રાજ્ય યુગના મુખ્ય નગર અને અભિલેખો મળેલ સ્થળો વિદ્યાર્થી મિત્રો અહીંયા દર્શાવેલા છે, જે તમે નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, મૌર્ય સામ્રાજ્ય દરમિયાન આ યુગના મુખ્ય નગરો અને અભિલેખો મળેલો અહીંયા નકશો આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા ગોળનું નિશાન દર્શાવે છે કે અભિલેખોમાં મળેલ સ્થળો દર્શાવે છે અને ત્રિકોણનું નિશાન શું દર્શાવે છે? મહત્વપૂર્ણ નગરો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે નગરો કયા કયા છે એ મહત્વપૂર્ણ નગરો. તો વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા, પાટલીપુત્ર આ મહત્ત્વના નગરો છે અને બીજા બાકીના વિદ્યાર્થી મિત્રો ગોળ પિંક કલરનું જે તમને દેખાઈ રહ્યું છે એ અભિલેખો અને મળેલ સ્થળો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નકશો નિહાળી 6.2ની તસવીર તમે નિહાળી શકો છો કે મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું. ચંદ્રગુપ્તે તેના જીવનનો
અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર હાલ કર્ણાટકના શ્રવણ બેલગોંડામાં વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તે 26 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય ક્યાં વિતાવ્યો હતો? જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક આવેલું છે ત્યાંના શ્રવણ બેલગોંડામાં વિતાવ્યો હતો. એટલે કે સમય પસાર કર્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તેનું મૃત્યુ એટલે કે અવસાન થયું. ચંદ્રગુપ્તે 26 વર્ષે રાજ્ય કર્યું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવવાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ આધ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતના મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો ઇતિહાસ એટલે કે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. જે મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસપણે માહિતી તેમજ આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી આપણને મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો તો એ વિશે આપણે માહિતી જાણશું. તો કૃતિઓ કઈ છે અને લેખક એટલે કે કૃતિ અને એ કોણે લખેલી છે એમના લેખક. તો વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્યએ લેખક છે. ઇન્ડિકા કોણે લખ્યું છે? મેગેસ્થિનીસ. અને 3 દીપવંશ અને મહાવીર એ લેખક કોણ છે? બૌદ્ધ ગ્રંથો સિલોન. પછી નંબર 4 મુદ્રા રાક્ષસ નાટક કોણે લખ્યું છે? વિશાખા દત્તે. તો વિદ્યાર્થી મિત્રો, કૃતિ અને એમના લેખક તમારે યાદ રાખવાના રહેશે. આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરેલા શિલાલેખો, સ્તંભલેખો, ગુફાઓ, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી કોઈ પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે કૃતિ અને લેખકો પરથી એની આપણને વિશેષ પ્રમાણમાં માહિતી મળે છે. તદ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો એટલે કે પથ્થર ઉપર લખેલા લેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ગ્રાન્ડ ટ્રંક રોડ GTR એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃ એટલે કે ફરીથી નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાન્ડ ટ્રંક રોડ શું કહેવાય છે? GTR ગવર્મેન્ટ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ કહી શકાય છે. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે નોંધ કરી શકો છો. તે તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાનો જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ક્યાં સુધી વિસ્તરેલો હતો? વિદ્યાર્થી મિત્રો, ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃ એટલે કે ફરીથી એનું નિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું ફરીથી પુનઃ નિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ દિલ્હીથી કોલકાતા સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગમાંથી ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું બિંદુસાર ઈસવીસન પૂર્વે સમયગાળો છે 297થી ઈસવીસન પૂર્વે 273. તો ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર કોણ આવે છે ગાદીએ? બિંદુસાર મગધની ગાદીએ આવે છે. અને પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની ભેટ પુત્ર અશોકને આપી એ બિંદુસારની મોટામાં મોટી શું ગણી શકાય છે? સિદ્ધિ ગણી શકાય.
એટલે કે બિંદુસારનો સમયગાળો કયો છે? 297થી ઈસવીસન પૂર્વે 273નો રહે છે. ચંદ્રગુપ્તનું મૃત્યુ થયા બાદ તેનો પુત્ર કોણ આવે છે? બિંદુસાર મગધની ગાદી સંભાળે છે અને પિતા ચંદ્રગુપ્ત તરફથી તેમણે વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવતપણે તેમણે ટકાવી રાખ્યું હતું અને એની ભેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ કહી શકાય. એટલે કે ચંદ્રગુપ્તનું અવસાન થાય છે, ત્યારબાદ એનો પુત્ર કોણ આવે છે? બિંદુસાર ગાદી સંભાળે છે અને ચંદ્રગુપ્તે બિંદુસારને શું આપ્યું હતું? વારસામાં ઘણું એવું એમનું પોતાનું સામ્રાજ્ય, વિશાળ સામ્રાજ્ય આપ્યું હતું અને એમણે એ સંપૂર્ણપણે યથાવત ટકાવી પણ રાખ્યું હતું ને એ જે સામ્રાજ્ય હતું એ પોતાનો પુત્ર કોણ હતું? અશોક. તો અશોકને બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ કહી શકાય. તો બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુસીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમણૂક થઈ હતી. સુસીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો. જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દબાવી દીધો. તો આમ વિદ્યાર્થી મિત્રો, તો બિંદુસારનો શાસનકાળ એટલે કે એમના શાસનકાળ દરમિયાન રાજકુમાર સુસીમની તક્ષશિલા અને રાજકુમાર કોણ હતું? અશોકની અવંતીના રાષ્ટ્રીય રાજપાલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને સુસીમના સમયકાળ દરમિયાન તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રણ કરવામાં તેઓ શું રહ્યા હતા? નિષ્ફળ રહ્યા. જ્યારે અશોકે આ કાર્ય શું કર્યું હતું? સફળતાપૂર્વક પાર પાડી દીધું હતું અને તેમણે બળવો દબાવી દીધો. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેમણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. એટલે કે બિંદુસારે એમનો જ્યારે શાસનકાળ હતો ત્યારે તેમણે કોઈ નવા પ્રદેશો જીત્યા નહોતા, પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો હતા તે તેમણે જાળવી રાખ્યા હતા અને તેમણે મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો 25 વર્ષ સુધી તેમણે રાજ્ય કર્યું હતું. તો તમારે યાદ રાખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું સમ્રાટ અશોક. એનો સમયગાળો છે ઈસવીસન પૂર્વ 273 થી ઈસવીસન પૂર્વ 232. તો પિતા બિંદુસારના મૃત્યુ એટલે કે અવસાન પછી મોટો ભાઈ કોણ આવે છે? સુસીમ અને બીજા સવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. એટલે કે સમ્રાટ અશોકનો સમયગાળો કયો છે? ઈસવીસન પૂર્વ 273 થી ઈસવીસન પૂર્વે 232નો સમયગાળો રહ્યો છે. એટલે કે પિતા બિંદુસારના અવસાન પછી મૃત્યુ થાય છે, પછી તેમનો મોટો ભાઈ કોણ આવે છે? સુસીમ અને બીજા અન્ય સવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે તેમણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં શું કરવામાં આવે છે? સમ્રાટ અશોકનો રાજ્યાભિષેક થયો હતો. તો રાજ્યાભિષેક થયા બાદ અશોકે તેના પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. તેના શિલાલેખોમાં જણાવ્યા મુજબનું તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદ આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણ મૈસૂર હાલનું શું કહેવાય છે? કર્ણાટક સુધી, પશ્ચિમે અને ગુજરાત સૌરાષ્ટ્ર સુધી પૂર્વમાં, તેમજ મગધ હાલનું શું કહી શકાય છે? બિહાર, કલિંગ હાલનું છે ઓડિશા કહી શકાય છે, ત્યાં સુધી ફેલાયેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી એમને વારસામાં જે રાજ્ય વિસ્તાર મળેલ હતો એને રાજ્ય વિસ્તાર વધારો કર્યો હતો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ, શિલા એટલે કે એમણે પથ્થર ઉપર લખેલા જે લખો છે એના ઉપરથી ખ્યાલ આવે છે કે આપણને સામ્રાજ્ય વાયવ્ય સરહદ આવેલ કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર જેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો હાલનું કર્ણાટક સુધી, અને પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, અને પૂર્વમાં મગધ જે હાલનું શું કહેવાય છે? બિહાર, અને કલિંગ જે હાલનું ઓડિશા તરીકે આપણે ઓળખીએ છીએ, તો ત્યાં સુધી સામ્રાજ્ય વિસ્તરેલું હતું. તો કલિંગનું યુદ્ધ અને સમ્રાટનું અશોકનું હૃદય પરિવર્તન. તો વિદ્યાર્થી મિત્રો, કલિંગનું યુદ્ધ થયું હતું અને ત્યારબાદ
એ યુદ્ધે શું કર્યું હતું? અશોકનું હૃદય પરિવર્તન કર્યું હતું. તો મગધની પાડોશમાં આવેલ કલિંગ હાલનું કયું છે? ઓડિશા. નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો એક ભાગ હતું, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભોગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 કલિંગના રાજા જયંત સાથે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. તો વિદ્યાર્થી મિત્રો, કલિંગનું યુદ્ધ વિશે આપણે માહિતી જાણીશું. એટલે કે મગધની પાડોશમાં આવેલું કલિંગ, જેને શું કહેવામાં આવે છે? હાલનું ઓડિશા કહેવામાં આવે છે, જે નંદ રાજાઓના સમયગાળા દરમિયાન મગધ સામ્રાજ્યનો એક જ ભાગ હતો, પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે શું થઈ ગયેલું હતું? વિદ્યાર્થી મિત્રો, સ્વતંત્ર થઈ ગયું હતું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર સમ્રાટ અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા કોણ હતું? જયંત સામે તેમણે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો હતો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિને નગરમાં ફેરવતા અશોકે બધે દુઃખ અને શોકનું વાતાવરણ જોયું હતું. યુદ્ધમાં થયેલ ખુવારી સ્ત્રીઓ બાળકોને રડતા જોયા. કલિંગ પર મેળવેલી જીતનો આનંદ હવે ધીમે ધીમે શું થવા માંડ્યો હતો? ઓસરી ગયો હતો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ હતી. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ, પશ્ચાતાપની લાગણી જન્મી હતી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું હતું. છેવટે તેમણે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેમણે શાસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું, તેમજ બૌદ્ધ ધર્મની અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કે યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ તેમજ નગરમાં ફરતા ફરતા જ્યારે અશોકને વિજય મળે છે, ત્યારે તેઓ યુદ્ધભૂમિ નિહાળવા માટે જાય છે. અને યુદ્ધભૂમિ નિહાળતા તે નગરમાં ફરતા અશોકે બધે શું જોયું છે? સુખ જોયું નહીં, પરંતુ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી એટલે કે યુદ્ધ જ્યારે થયું હતું ત્યારે યુદ્ધમાં ઘણી એવી ખુવારો થઈ હતી. એમાં સ્ત્રીઓ બાળકોને રડતા જોઈને કલિંગ પર મેળવેલો જીતનો આનંદ તેમનો ઓસરી ગયો હતો. એટલે કે જીતની ખુશી એમને થઈ નહોતી. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ હતી. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી હતી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે એટલે કે યુદ્ધમાં જીત થઈ હોવા છતાં પણ એમણે શું સમજાય છે? નિરર્થકતા સમજાઈ ગઈ હતી. જવાના કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું હતું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શાસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું. એટલે કે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રો એટલે કે હથિયારોનો નેવે મૂકે છે, એટલે કે એ પડતા મૂકે છે, અને શાસ્ત્રોનું શરણું લીધું. એટલે કે બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો હતો. આમ અશોક પહેલાં એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા શેમાં છે? પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં લખેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલા એટલે કે પથ્થરો પર લખેલા લેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો હંમેશા તેઓ પ્રયત્ન કર્યા હતા. અને અશોકના મોટાભાગના આ અભિલેખોની ભાષા કેવી હતી? પ્રાકૃત અને પ્રાકૃત લિપિ તેમજ બ્રાહ્મી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું બ્રાહ્મી લિપિ. તો આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાં વિકસિત છે. અહીં તમે અ અક્ષર સુધી લિપિઓ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે 6.3ની તસવીર આપી છે, એ તમે નિહાળી શકો છો. પ્રારંભિક બ્રાહ્મી, પછી દેવનાગરી હિન્દીમાં છે. તો વિદ્યાર્થી મિત્રો 3 જોઈ શકો છો બાંગ્લામાં,
મલયાલમ અને તમિલ. તો 6.3ની અહીંયા લિપિઓ આપેલી છે, તો વિદ્યાર્થી મિત્રો એ તમે નિહાળી શકો છો. તો પ્રારંભિક બ્રાહ્મી, પછી દેવનાગરી લિપિ, હિન્દી, બાંગ્લા, મલયાલમ અને તમિલ. તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે આપણે જોશું કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ એટલે કે સમ્રાટ અશોકે જ લખાવેલો. શિલા એટલે કે પથ્થર ઉપર લખાવેલો જે લેખ છે એનું વર્ણન કરતો અહીંયા આપેલું છે, એ આપણે જોશું. કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો હતો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કલિંગનું જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે એનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના એમને કેટલા વર્ષ થયા છે? 8 વર્ષ થયા છે. અને 8 વર્ષ બાદ તેમણે કલિંગ ઉપર શું મેળવ્યું હતું? વિજય પ્રાપ્ત કર્યા હતા. લગભગ 1.5 લાખ લોકો એમાં કેદ કરાયા હતા. એમાં લગભગ આ જે યુદ્ધ થયું હતું એમાં 1.5 લાખ લોકો કેદ કરાયા હતા અને 1 લાખથી પણ વધુ લોકો માર્યા ગયા હતા. એનાથી મને અપાર દુઃખ થયું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. જે લોકો પોતાના સગા સંબંધીઓને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો મૃતકો પ્રત્યે દયા ભાવના રાખે છે પણ યુદ્ધમાં માર્યા જાય છે, આવા પોતાના સ્નેહીજનોને કોઈ બેસે છે. એટલે કે જે લોકો પોતાના સગા સંબંધીઓ હોય છે, પરિવારો હોય છે, મિત્રો હોય છે, એમને તેઓ ખૂબ જ ચાહે છે તથા પોતાના દાસો હોય છે. મૃત્યુક પ્રત્યે એટલે કે જે વ્યક્તિ મૃત્યુ પામ્યું છે એમના પ્રત્યે દયાવાન હોય છે અને તે પણ યુદ્ધમાં મારી જાય છે અથવા પોતાના સ્નેહીજનોને કોઈ બેસે છે. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. ત્યારબાદ તેમને ખૂબ જ પસ્તાવો થાય છે અને મેં હવે શું કર્યું છે? ધમ્મ એટલે કે ધર્મનું પાલન કરવાનો તેમજ અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો શું કર્યો છે? નિશ્ચય એટલે કે નિર્ણય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પૌત્ર પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એમાં શિલાલેખમાં લખેલું છે કે હું માનું છું કે ધર્મના એટલે કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું કે યોગ્ય કહી શકાય. હું આ અભિલેખ ભવિષ્ય માટે એટલે કે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું. એટલે કે એમના શિલાલેખ ઉપરથી આપણને ખ્યાલ આવી છે કે આ જે શિલાલેખ એટલે કે અભિલેખ જે ભવિષ્યમાં પણ સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું. એટલે કે હું આ દ્વારા સંદેશો લોકોને આપી રહ્યો છું કે મારા પરથી એટલે કે મારા પછી કોણ હોય છે? એમના પુત્રો અને પુત્રો પણ યુદ્ધ ન કરે અને ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે પણ વિચારવું જોઈએ. અને ધર્મ એટલે કે ધર્મનો ફેલાવો અન્ય બીજી કઈ રીતે થઈ શકે, લોકોમાં જાગૃતિ લાવી શકાય એ અંગે આપણે શું કરવું જોઈએ? વિચારવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોશું. તો ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓનો લેખો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે. સુદર્શન તળાવ જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નકશા 6.2નો અભ્યાસ આપણે કરવો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતના જૂનાગઢમાં ગિરનારના પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલી છે. આ શિલાલેખ 3 રાજવીઓનો લખેલો છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો છે.
અને આ લેખમાં મૌર્ય રાજા કોણ છે? ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો પણ આપવામાં આવેલ છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી મેળવવા માટે આપણે શું કરવું પડશે? 6.2નો આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ધર્મ પ્રચાર તરીકે અશોકે દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો, સ્તંભલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિર્માણ પામેલ ધર્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું તેમણે કાર્ય કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ધર્મ પ્રચારક તરીકે અશોકે દેશભરમાં આવેલ બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી હતી અને એ યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો તેમણે પ્રચાર પણ કર્યો હતો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશથી ઘણી એવી પ્રેરણા મેળવી હતી અને પોતાની પ્રજાને ધમ્મ એટલે કે ધર્મના માર્ગ તરફ વળવાના તેમજ માર્ગ બતાવવા માટેના પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો, સ્તંભલેખો પણ તેમણે કોતરાવ્યા હતા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના પણ કરી હતી. એટલે કે કોઈ પણ લોકોને શું હોય છે? પ્રજાને કોઈ પણ સમસ્યા હોય તો એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાજ્યમાં શું કરવામાં આવ્યું હતું? ધર્મ ખાતાની રચના પણ કરવામાં આવી હતી. આ ખાતામાં ઉપરી તરીકે નિમાયેલ ધર્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેનું નૈતિક ધોરણ ઊંચી લાવવાના કાર્યો પણ તેમણે કર્યા હતા. અશોકે રાજ્યોમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી, પશુઓની હિંસા બંધ કરાવી. તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર તેમણે મૂક્યો હતો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખમાં કોતરાવી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અશોકે જે રાજ્યમાં શિકાર કરવા ઉપર એટલે કે તેમના રાજ્યમાં શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂકતા કાયદાઓ પણ તેમણે લગાવ્યા હતા. પશુઓની હિંસા બંધ કરાવી હતી. તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર અને અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર પર તેમણે ભાર મૂક્યો હતો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પર તેમણે શિલાલેખોમાં કોતરાવી હતી. કારણ કે એનાથી શું થઈ શકે છે? લોકોમાં જાગૃતિ આવી શકે છે અને લોકો સુધી સંદેશો પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું અશોકનો પ્રજાજોગ સંદેશ. તો વિદ્યાર્થી મિત્રો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો જોઈએ, એનું સંરક્ષણ કરવું જોઈએ, બને તેટલો ઓછો ખર્ચ કરવો જોઈએ. એટલે કે આપણને જે પણ વસ્તુઓની જરૂર હોય છે એ ખપ પૂરતું જ આપણે ખર્ચ કરવા જોઈએ. ગુરુની સેવા કરવી જોઈએ. સ્ત્રીઓ અને નોકરીઓ પ્રત્યે માયાળુ વર્તન રાખવું જોઈએ. બ્રાહ્મણો અને શ્રમણોને દાન કરવું જોઈએ. બ્રાહ્મણો તેમજ શ્રમિકો જે હોય છે એમને શું કરવું જોઈએ? દાન કરવું જોઈએ. 8. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આધાર કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, 1. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, વડીલોનો આદર કરવો જોઈએ, પશુઓનો વધ ન કરવો જોઈએ, બને તેટલો ઓછો ખર્ચ કરવો જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું જોઈએ, બ્રાહ્મણો અને શ્રામણોને દાન કરવું જોઈએ. અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોશું અશોકે ઈસવીસન પૂર્વ 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિસ્ય એટલે કે તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલ મતાંતરો દૂર કરવાના હતા તેમજ ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે
ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અશોકે ઈસવીસન પૂર્વ 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ત એટલે કે તિસ્ય એટલે કે એને શું કહેવાય છે, તિસ્સાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવવામાં આવી હતી. અને આ પરિષદનો મુખ્ય હેતુ કયો હતો? બૌદ્ધ ધર્મમાં થયેલા જે અંદર મત મતાંતરો થતા એમને દૂર કરવાના હતા, તેમજ ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. એટલે કે અશોકે ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય, કેરળ અને રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા. અને તે અશોકે પુત્ર કોણ છે? મહેન્દ્ર અને પુત્રી કોણ છે? સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મનો રાજ્યાશ્રય પણ આપ્યો હતો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજાના કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી હતી. કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ તેમણે કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી હતી. જો પશુ શું થાય છે, ઈજાઓ થતી હોય છે, તેમજ માનવીને પણ ઈજા થતી હોય છે, તો એ અંગેની સારવાર અંગેની પણ વ્યવસ્થા કરી હતી. તેમણે પાણીની સુવિધા માટે કૂવાઓ ખોદાવ્યા હતા, તેમજ વૃક્ષો પણ રોપાવ્યા હતા, રસ્તા બનાવ્યા હતા અને વિશ્રામ એટલે કે આરામ ગૃહોનું નિર્માણ પણ તેમણે કરાવ્યા હતા. અશોકના ગુણ અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વ 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, અશોકના ગુણો અને તેમના કાર્યોથી તે ઇતિહાસમાં કેવા છે? મહાન રાજવી તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે અને મોખરાનું સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વ 232માં સમ્રાટ અશોકનું અવસાન થાય છે. આમ તેમણે કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 36 વર્ષ સુધી શાસન કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું મૌર્ય યુગ એ વહીવટી તંત્ર. મૌર્ય યુગનું વહીવટી તંત્ર કેવું હતું એ આપણે જોશું. ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો હતો. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટે તેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટી તંત્રના 3 વિભાગોના અંગો હતા. કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 3. તો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું અને તેનો વિસ્તાર કોણે વધાર્યો હતો? સમ્રાટ અશોકે. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું હતું? ચંદ્રગુપ્તના મુખ્ય મંત્રી તેમજ પ્રખર રાજનીતિજ્ઞ કોણ હતા? વિષ્ણુગુપ્ત ચાણક્ય, તેમને કયા નામે ઓળખવામાં આવે છે? કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ સમયમાં વહીવટતંત્રના 3 વિભાગોના અંગો હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું મૌર્ય યુગનું વહીવટી તંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તો જોઈ શકો છો કે મૌર્ય યુગનું વહીવટી તંત્ર 1 કેન્દ્રીય, 2 પ્રાંતીય અને પ્રાદેશિક અને સ્થાનિક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું કેન્દ્રીય વહીવટી તંત્ર. સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાની હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાય તંત્રનો વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ તેના ઉપરી વડા નીચે મુજબ આપેલા છે. તે વિદ્યાર્થી મિત્રો, કેન્દ્રીય વહીવટી તંત્ર. સમ્રાટ રાજા શાસન વ્યવસ્થામાં
કેવો હતો? કેન્દ્ર સ્થાને હતો. એટલે કે તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી તેમજ ન્યાયતંત્રનો વડો પણ કહી શકાતો. તેનું પદ કેવું હતું? વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો. ચાણક્ય એટલે કે કૌટિલ્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ તેના ઉપરી વડા નીચે મુજબ આપેલા છે. કોષ્ટકમાં આપેલા છે, તો એ વિદ્યાર્થી મિત્રો આપણે જોશું. ક્રમ, ખાતું અને વિભાગ અને ઉપરી વડા. ખેતી વિભાગ એને શું કહેવામાં આવતો? સીતાધ્યક્ષ. લશ્કર ખાતું શું કહેવામાં આવતો? સેનાની. એ જ રીતે નંબર 3 ન્યાય ખાતું, પ્રાદેશિક તેમજ મુખ્ય ન્યાયાધીશ. નંબર 4માં વ્યાપાર ખાતું, એમને શું કહેવામાં આવતું વિદ્યાર્થી મિત્રો? પણ્યાદક્ષ. નંબર 5 દફતર ભંડાર, અક્ષપટલ, રેકોર્ડ ખાતું, એને શું કોણ સંભાળે છે વિદ્યાર્થી મિત્રો? તો મહાઅક્ષપટલ. નંબર 6 મુદ્રા પાસપોર્ટ ખાતું, તો એને શું કહેવામાં આવતું? મુદ્રાદક્ષ. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાતો વિભાગ અને ઉપરીવાળા એ યાદ રાખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પ્રાંતીય વહીવટી તંત્ર. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટેભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા અને રાજાના આદેશોનું પાલન કરવાનું. આમ પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ કેન્દ્રને સતત વાકેફ રાખવાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો પ્રાંત મંડળ તેમજ વિભાગના વડા તરીકે રાજ્યપાલ રાષ્ટ્રીય હતો. આ પદ પર મોટેભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. તેમજ રાજ્યપાલનું સમગ્ર કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થા જાળવવાનું હતું, કરવેરા ઉઘરાવવાનું હતું, રાજાના આદેશોનું પાલન કરવાનું હતું. તેમજ પ્રાંતમાં બનતા એટલે કે રાજ્યમાં બનતા બનાવોની સમ્રાટ કેન્દ્રને સતત હંમેશા વાકેફ એટલે કે માહિતી રાખવાનું હતું. આમ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પ્રાદેશિક સ્થાનિક વહીવટી તંત્ર. ક વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર, જિલ્લા, સ્થાનીય અને આહારને પ્રદેશ, સંગ્રહણ તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક એટલે કે આહારપતિ તેમજ સ્થાનિક કહેવામાં આવતો હતો અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતો. વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ કયું હતું? ગામ, અને તેનો ઉપરો ગ્રામીણ કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ ચલાવતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોશું પ્રાદેશિક સ્થાનિક વહીવટી તંત્ર. તો વહીવટી સરકાર માટે કોઈ પણ પ્રાંતને શું કહેવામાં આવતો? આહાર એટલે કે જિલ્લા અને સ્થાનિક, અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહણ તેમજ તાલુકામાં વહેંચવામાં આવતો. આ આહારનો અધિકારી કોણ હતો? રાજુ, જેને શું કહેવામાં આવતો? આહારપતિ કે સ્થાનિક કહેવામાં આવતો હતો. અને આ પ્રદેશનો અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવામાં આવતો. વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ્ય હતું. તેનો ઉપરી કોણ હતો? ગ્રામિક કહેવાતો હતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન થયું હતું. સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા કોણ હતા? બૃહદત્તના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ કોણ હતા? પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. આમ ઈસવીસન પૂર્વ 1885માં કોણ આવ્યું હતું? પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી હતી અને મોર વંશનો અંત આણ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમ્રાટ અશોકનો મૃત્યુ એટલે કે અવસાન થાય છે, ત્યારબાદ તેમના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાં જુદી જુદી માહિતી પ્રાપ્ત થાય છે અને પુરાણોમાં
આપણને જે માહિતી મળે છે એ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ 9 કે 10 રાજાઓએ કુલ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? 137 વર્ષ સુધી તેમણે શાસન કર્યું હતું. અને મૌર્ય વંશના અંતિમ એટલે કે છેલ્લા રાજા કોણ છે? બૃહદત્તના નિર્બળ એટલે કે એમના ખરાબ શાસન કાળ દરમિયાન તેમનો લાભ લઈ તેના સેનાપતિ કોણ છે? પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને તેમને બોલાવે છે અને તેમની શું કરે છે? હત્યા કરે છે. આમ ઈસવીસન પૂર્વ 1885માં પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો અંત આણ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. તો સ્વાધ્યાય તમારે પ્રશ્નો 1 નીચેના આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે લખવાનો રહેશે. પ્રશ્ન 1 થી 5 આપેલા છે એ તમને ચેપ્ટર 6 માંથી મળી રહેશે. પ્રશ્ન 2 ટૂંકમાં ઉત્તર આપો. 1 થી 5 આપેલા છે એના પણ તમને ઉત્તર મળી રહેશે. પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. સ્વાધ્યાય તમારે સામાજિક વિજ્ઞાનના ચોપડામાં લખી લેવું અને પ્રશ્નોના ઉત્તર તમારી એક્ઝામ માટે તૈયાર કરવા. થેન્ક યુ.